નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દક્ષિણ ગુજરાતમાં તો અત્યારે વરસાદે પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી દીધી છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે, કારણ કે ત્યાં વરસાદ તો ધીમો થઈ ગયો છે, પણ જે પાણી ભરેલા છે તેણે પરિસ્થિતિ ઘણી વિકટ કરી દીધી છે. સાથે વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં હજી પણ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે કે વરસાદ આવી રહ્યો છે પણ એટલો પણ વરસાદ નથી. આપણી સાથે પરેશ ગોસ્વામી જોડાયા છે. પરેશભાઈ સાથે વાત કરીશું કે પરેશભાઈ, બનાસકાંઠામાં ક્યારે વરસાદ આવશે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આવતીકાલનો રવિવાર કેવો રહેશે? ચોક્કસથી ગોપીબેન, જોવા જઈએ તો આપણે જુલાઈ મહિના દરમિયાન બંને તરફથી વરસાદી એટેક થયા છે. બંને તરફથી એટલે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી, બંને તરફથી વરસાદી એટેક થયા છે. પણ આ જે વરસાદી એટેક હતા એની અંદર સૌરાષ્ટ્ર, કચ્છના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતને ગમરોડ્યા છે. જોકે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં વરસાદો આવ્યા છે, પણ ત્યાં વરસાદની તીવ્રતા ખૂબ ઓછી હતી. અમુક જગ્યાએ તો સામાન્ય ઝાપટા આવ્યા છે, તો ઘણી જગ્યાએ વરસાદમાં હજુ વાવણી પણ બાકી છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના પણ હજુ બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારો છે, એમાં પણ કોઈ ખાસ વરસાદી સારી એક્ટિવિટી નથી. ત્યારે હું આપને જણાવી દઉં કે આ જે વરસાદી રાઉન્ડ ચાલુ થયા હતા, આ બંને તરફથી એટેક હતા. આમ તો 16 જુલાઈથી આ વરસાદી રાઉન્ડ ચાલુ થઈ ગયા હતા અને 17 થી લઈ અને 29 જુલાઈનું વરસાદી સેશન ચાલી રહ્યું છે. આ સેશનની અંદર હજુ આવનારા 2 દિવસ વરસાદની શક્યતાઓ છે, કેમ કે આ 29 તારીખે રાત સુધી હજી આ પરિસ્થિતિ આપણે જોવા મળશે કે રાજ્યના અનેક વિસ્તારો ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય હોય અને વરસાદો જોવા મળે. આજે 27 તારીખ છે, આવતીકાલે 28 તારીખ અને પરમ દિવસે 29 તારીખ, આ 2 દિવસ છે એની અંદર રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ છે. પણ આવતીકાલે 28 તારીખ રવિવાર છે, એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અમે માની રહ્યા છે. જેનું મેઇન કારણ છે કે જેવી રીતે અરબ સાગરમાં જે સિસ્ટમ હતી એ અત્યારે નિષ્ક્રિય થઈ છે, જેને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદો એકદમ ધીમા થઈ ગયા છે. છૂટાછવાયા હળવા સામાન્ય કોઈ જગ્યાએ ઝાપટા પડતા હશે, બાકી કોઈ મોટી વરસાદની સિસ્ટમ અત્યારે સક્રિય નથી. પણ બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આવી રહ્યું છે અત્યારે, એ લો પ્રેશર છે મધ્યપ્રદેશ ઉપર છે. આ મધ્યપ્રદેશ ઉપર જે લો પ્રેશર છે એ ડાયરેક્ટ ગુજરાત ઉપર થઈને પસાર થવાનું નથી. એ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવી અને રાજસ્થાન તરફ અને ત્યાંથી દિલ્હી તરફ નીકળી જશે, તો યુપી, દિલ્હી એ વિસ્તારો ઉપર જશે. પણ એ જે પેલું આવી રહ્યું છે લો પ્રેશર, એ લો પ્રેશરને કારણે 850 એચપીએ લેવલે એક શિયર ઝોન બની રહ્યો છે અને 750 એચપીએ લેવલે એક સર્ક્યુલેશન બની રહ્યું છે. હવે જે ખાસ કરીને શિયર ઝોન છે એના કરતા પણ સર્ક્યુલેશન છે ને, એની અસર ગુજરાતને વધારે થવાની છે. કેમ કે કોઈ પણ સિસ્ટમ હોય એમાં અલગ અલગ એના જે ઊંચાઈના લેવલ હોય છે, 500 એચપીએ હોય, 700 એચપીએ હોય, 850 એચપીએ લેવલ હોય, એમાં કોઈ ને કોઈ વરસાદી સિસ્ટમો બનતી જતી હોય છે. ત્યારે લો પ્રેશર ભલે ઉત્તર તરફ નીકળી જશે, પણ એની 2 સિસ્ટમો ગુજરાતને અસર કરવાની છે, જેમાં 850 એચપી લેવલનો શિયર ઝોન અને 700 એચપી લેવલે સર્ક્યુલેશન. હવે આ 700 એચપી લેવલે સર્ક્યુલેશન જે બની રહ્યું છે, એકદમ ખૂબ બહોળું અને મજબૂત સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેને કારણે આજેથી જ, આજે 27 તારીખ છે, આજે રાત્રેથી દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ જશે. એટલે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, અંકલેશ્વર થી લઈ રાજપીપળા હોય, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, આ તમામ વિસ્તારોની અંદર આજે રાત્રેથી વરસાદની શરૂઆત થશે અને આવતીકાલે 28 તારીખના રોજ પણ, એટલે કે 24 થી 36 કલાક સુધી દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એમાં પણ ખાસ કરીને 4 ઇંચથી લઈને 6-7 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતા અમે માની રહ્યા છે. એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, જેની અંદર છોટાઉદેપુર હોય, દાહોદ હોય, ગોધરા હોય, મહીસાગર હોય અને ત્યાંથી આગળ આપણે જે અરવલ્લીના ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 2 દિવસ સુધી, જેમાં 28 અને 29 તારીખ, એમ 2 દિવસ સુધી ઘણી જગ્યાએ ભારે વરસાદ થશે. મોટાભાગના વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ વરસાદ થશે. પણ 1-2 સેન્ટર કદાચ એવા હોઈ શકે કે ત્યાં 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ જાય. એ પછીના જે મધ્ય ગુજરાતના બીજા ભાગો છે, જેની અંદર બરોડા હોય, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો છે, અમદાવાદ, કપડવંત, ગાંધીનગર, વિરમગામ, આ તમામ વિસ્તારો છે, એને 28 તારીખ અને 29 તારીખે સાંજ સુધી, એમ સતત 2 દિવસ સુધી વરસાદ થશે. ખાસ કરીને 28 તારીખે રાત્રિનો જે સમય હશે એમાં આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. અને મધ્ય ગુજરાતના જે અમદાવાદ આસપાસના તમામ સેન્ટર છે, બરોડા હોય કે નડિયાદ હોય, આ તમામ સેન્ટરોની અંદર લગભગ 4 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. હવે વાત છે સૌરાષ્ટ્રના ઉત્તર ભાગની
અને ઉત્તર ગુજરાતની આ જે તમામ વિસ્તારો છે એમાં હજુ સુધી કોઈ સારો વરસાદ નથી પડ્યો. એટલે મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ છે એમાં પણ 28 તારીખે અને 29 તારીખે સવાર સુધી સારા વરસાદો પડે તેવી શક્યતા માની રહ્યા છે. લગભગ 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો છે એ મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદની અંદર પણ જોવા મળે તેવું એક અમારું પ્રાથમિક અનુમાન છે. અને ગોપીબેન, વાત છે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતના જે 4 જિલ્લા આપણે છે જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, આ ચારેય જિલ્લાની અંદર પણ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદો પાછળના દિવસોમાં પણ નોંધાયા છે. પણ ખાસ કરીને વાવ ને થરાદ જેવા વિસ્તારો છે એમાં કોઈ પણ જાતના અત્યાર સુધી વરસાદો જોવા મળ્યા નથી. આમ કહી શકાય કે ખેડૂતો વાવણી કરી શકે એવા પણ વરસાદો હજુ સુધી ત્યાં નથી. તો ત્યાં પણ હવે એક વરસાદની આશા આ છેલ્લા 2 દિવસની અંદર બંધાણી છે, જેની અંદર ખાસ કરીને 28 તારીખે બપોરથી લઈ અને 29 તારીખે સાંજ સુધીનો જે સમય છે એ સમયગાળા દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર પણ 3 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો આ જે વરસાદ છે એમાં જે સર્ક્યુલેશન છે, સર્ક્યુલેશનનો જે આઉટર ક્લાઉડ હોય એ ઉત્તર ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાન ઉપરથી પસાર થવાના છે. એમાં દક્ષિણ રાજસ્થાનના પણ અમુક ભાગોને આવરી લેશે, જેથી કરીને દક્ષિણ ગુજરાત ઉપર જે વરસાદની તીવ્રતા હશે એ તીવ્રતા છે એ આપણે સામાન્ય હશે, એટલે કે વરસાદની માત્રા વધારે હશે પણ એમાં ગાજવીજનું પ્રમાણ ઓછું હશે અને આક્રમકતા ઓછી હશે. પણ એ શાંતિથી જે વરસાદ પડશે તો પણ એ ભારે વરસાદો છે ત્યાં પડી જશે. અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદો પડશે એના કરતા એનું તોફાન વધારે જોવા મળશે, એટલે કે ગાજવીજનું પ્રમાણ વધારે જોવા મળશે. ને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જ્યાં વરસાદ પડશે ત્યાં પવનની સ્પીડ છે એ પણ વધી શકે છે, કેમ કે ત્યાંથી જે સર્ક્યુલેશન છે આઉટર ક્લાઉડ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, જેને કારણે ઉત્તર ગુજરાતની અંદર જ્યાં વરસાદ પડશે અત્યારે જોવા જઈએ તો નોર્મલ 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર જ્યારે પણ આવનારા 2 દિવસમાં વરસાદ પડશે ત્યારે પવનની સ્પીડ છે એ 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે. એટલે ઉત્તર ગુજરાતની અંદર ગોપીબેન જે વરસાદ પડવાના છે તે ગાજવીજ અને પવન સાથે પડે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ સર્ક્યુલેશનની અસર વધારે રહેશે, ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધારે રહેશે. અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર એકદમ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડે એનાથી વિશેષ સૌરાષ્ટ્ર કચ્છમાં બીજી કોઈ શક્યતા હાલ અમને દેખાતી નથી ગોપીબેન. સાથે પરેશભાઈ એ પણ પૂછીશ, આપે કીધું કે એર સર્ક્યુલેશન જે છે એ હવામાં ક્રિએટ થાય છે વાતાવરણમાં, અને એની ઇમ્પેક્ટ કેટલી આવશે? કારણ કે જે હવાની ગતિ હશે, આપે કીધું કે 20 થી લઈને 24 સુધીની જે હવાની એ વધી પણ શકે. બિલકુલ ગોપીબેન, જે અત્યારે આમ જોવા જઈએ તો 20 થી 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત માટે છે. અને ઓલ ઓવર અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ પવનની ગતિ મેક્સિમમ 24 સુધી ચાલી રહી છે. એટલે એક એવરેજ જે પવનની ગતિ છે આખા રાજ્યની અંદર તે 20 થી 24 ની છે. પણ જ્યારે આવનારા 2 દિવસ દરમિયાન જે વરસાદો પડશે ગોપીબેન, એ વરસાદ જ્યારે પડતા હશે ત્યારે ઉત્તર ગુજરાતમાં, નહીં કે ઓલ ઓવર ગુજરાતમાં, માત્ર ઉત્તર ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં 35 થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. તે 20 થી 24 ની તો ઓલરેડી અત્યારે પવનની સ્પીડ છે, પણ ઉત્તર ગુજરાતની અંદર આવનારા 2 દિવસ જે વરસાદ પડવાના છે એ વરસાદ દરમિયાન પવનની સ્પીડ પણ વધી જશે, કેમ કે એ જે આપણું સર્ક્યુલેશન છે એના આઉટર ક્લાઉડ છે એ એકદમ નજીકથી પસાર થઈ રહ્યા છે અને અમુક આઉટર ક્લાઉડ છે એ ઉત્તર ગુજરાત ઉપરથી પણ પસાર થઈ રહ્યા છે, જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે કે ત્યાં ગાજવીજનું પ્રમાણ વધારે રહે અને એની સાથે પવનની સ્પીડ છે એ પણ વધારે જોવા મળી શકે. અને ખાસ કરીને જોવા જઈએ તો જે 35 થી 40 કિલોમીટરની જે પવનની ઝડપ છે ગોપીબેન, એ કોઈ સાધારણ પવન ન કહી શકાય. એક પ્રકારે મિની વાવાઝોડા જેવો માહોલ ત્યાં સર્જાઈ જાય. એની અંદર ઘણી વખત વૃક્ષો ધરાશાયી થાય, ઘણી વખત દુકાનોના છાપરા ઉડતા હોય, પતરાઓ ઉડતા હોય અને એની અંદર દુર્ઘટના બનવાના પણ ઘણી વખત ચાન્સ હોય છે. એટલે હું તો આપના માધ્યમથી ઉત્તર ગુજરાત વાસીઓને પણ અપીલ કરું છું કે તમારા વિસ્તારમાં જો આવતીકાલે અને પરમ દિવસ 2 દિવસ સુધી જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે ચાલુ વરસાદની અંદર બિલકુલ ખુલ્લા વાહનની અંદર તો બિલકુલ ઘરની બહાર ન નીકળવું, જરૂરિયાત હોય ફરજિયાત થાય તો જ નીકળવું જોઈએ, કેમ કે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. અને ઉત્તર ગુજરાતની અંદર પવનની સ્પીડ વધશે એટલે વૃક્ષો પણ ધરાશાયી થઈ શકે અમુક, અને અમુક પતરાઓ છે, છપરાઓ છે એ પણ ઉડવાનો ભય હોય છે. એટલે આ 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા હોય એટલે એક પ્રકારે મિની વાવાઝોડા જેવો માહોલ હોય તો ત્યારે થોડુંક સાવધાની રાખવી એ જ આપણા બધાના હિતમાં હોય છે ગોપીબેન. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં લોકોને વરસાદ જોવા મળશે આ વખતે? કારણ કે હજી સુધી તો એવો કઈ ખાસ વરસાદ ત્યાં થયો નથી.
બિલકુલ, આમ જોવા જઈએ તો ગોપીબેન, ઉત્તર ગુજરાતનું જે બનાસકાંઠા છે ને, એમાં બનાસકાંઠાના જે સમી હોય, સુઈગામ છે કે લાખણી છે, એવા વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા પણ હતા. પણ ખાસ કરીને મેં આપને શરૂઆતમાં જણાવ્યું એમ કે ઉત્તર ગુજરાતનું વાવ થરાદ વિસ્તાર જે છે, એ વિસ્તારને અત્યારે ખાસ વરસાદની જરૂર છે. ત્યાં કોઈ અત્યાર સુધી કોઈ સારા તો ઠીક છે ગોપીબેન, નબળા વરસાદો પણ ત્યાં નથી થયા, કે સામાન્ય ઝાપટાઓ પણ અહીંયા કોઈ નથી પડ્યા. એટલે ત્યાં ખાસ જરૂર છે ને ત્યાં પણ આ રાઉન્ડની અંદર, એટલે કે 28 ને 29 જુલાઈ 2024 એ દરમિયાન આપણે વરસાદ થાય તેવી શક્યતા હાલ પૂરી છે. કેમ કે અત્યારે જે સિસ્ટમ આવી રહી છે તે મધ્યપ્રદેશ ઉપર પહોંચી ગઈ છે ને હવે સિસ્ટમનો ટ્રેક ફાઇનલ થઈ ચુક્યો છે. કેમ કે ઘણી વખત એવું બનતું હોય કે સિસ્ટમ આપણાથી ઘણી બધી દૂર હોય, એ નજીક પહોંચતા સિસ્ટમ ઘણી વખત ફંટાઈ જતી હોય છે. પણ હવે અત્યારે જેટલી નજીક આવી ગઈ છે ને એક ટ્રેક ફાઇનલ થઈ ગયો છે, એટલે આ સિસ્ટમ ફંટાવાના ચાન્સ ખૂબ ઓછા છે. એટલે પશ્ચિમ મધ્યપ્રદેશ થઈ અને આ ઉત્તર તરફનો જે કર્વ લેશે એ ઉત્તર તરફ સિસ્ટમ નીકળી જશે. ગુજરાતની ઉપરથી ભલે નથી નીકળતી છતાં પણ ગુજરાત ઉપર 885 એચપીએ લેવલ એક શિયર ઝોન બની જશે, 700 એચપીએ લેવલ સર્ક્યુલેશન બની જશે. એટલે આ બંને પરિબળોને કારણે ગુજરાતમાં વરસાદ પડશે. અને એમાં પણ મેં આપને જણાવ્યું એમ કે એના જે સર્ક્યુલેશનના આઉટર ક્લાઉડ છે એ પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપરથી પસાર થવાના છે, જેને કારણે બનાસકાંઠાના પણ અનેક વિસ્તારો, જેમાં વાવ થરાદ જેવા વિસ્તારો છે, એને પણ એક વરસાદનો લાભ મળે તેવી શક્યતા અમે માની રહ્યા છે. છેલ્લો સવાલ પૂછી લો પરેશભાઈ, વરસાદની પેટર્ન જે બદલાઈ છે એની પાછળ કારણ શું લાગી રહ્યું છે? કારણ કે વરસે છે ત્યાં ખૂબ વરસી જાય છે, નથી વરસતો ત્યાં હજી પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ અને જે સમુદ્ર તાપમાનનું વધવું આ ખૂબ ચિંતાનો વિષય છે. અને હવે તો પરિસ્થિતિ એ પણ છે ગોપીબેન કે હવે આ પરિસ્થિતિ આપણા હાથમાં નથી, આપણા હાથથી બહાર છે. એનું મેઇન કારણ છે કે અત્યારે જોવા જઈએ તો છેલ્લા 40 થી 50 વર્ષની અંદર જે સમુદ્રી તાપમાન છે એ સરેરાશ 0.40 ડિગ્રી વધી ચૂક્યું છે. અને જેમ દરિયાઈ તાપમાન વધે એવી એની જે ડાયરેક્ટ અસર છે ને એ વરસાદો ઉપર પડતી હોય છે. જેવી રીતે જોવા જઈએ તો ગયા વર્ષે આપણે એન્ડમાં કોઈ વરસાદ સારા ન જોવા મળ્યા, શિયાળા દરમિયાન કોઈ ઠંડીનો અહેસાસ આપણે ન થયો, અને ઉનાળા દરમિયાન એકદમ ભીષણ ગરમીનો સામનો આપણે કરવો પડ્યો. આ તમામ પરિસ્થિતિ જોતા કે આ દરેક લોકોને લાગે છે કે હવે આપણું જે જળવાયુ પરિવર્તન થયું છે આને કારણે જે ક્લાઇમેટ ચેન્જ થયું છે આ ખૂબ ચિંતાનો વિષય છે. દરેક નિષ્ણાતો પણ આની ચિંતામાં છે. અને આનો માત્ર અત્યારે હાલ પૂરતા કહી શકાય કે એક જ વિકલ્પ છે કે પ્રતિ વ્યક્તિ 4 વૃક્ષ વાવવામાં આવે તો આપણું બગડતું હવામાન છે એને આપણે રોકી શકશું. જો કે આપણે સુધારી નહીં શકીએ, આ જે છે ને આ પરિસ્થિતિમાં આપણે આને જાળવી શકશું. સુધારવું હશે તો ઘણું બધું કરવું પડશે, પણ આ જે છે એ પરિસ્થિતિમાં જાળવવું હશે ને તો કમસે કમ આપણે વૃક્ષો વધારેમાં વધારે વાવવા જોશે. અમે તો ઘણા બધા સર્વે કરતા હતા, એની અંદર અમારા સર્વેની અંદર એક એવો રિપોર્ટ આવ્યો છે જેવી રીતે અત્યારે વૃક્ષો ઘટી રહ્યા છે, જે જનસંખ્યા વધી રહી છે અને વૃક્ષોની જે જરૂરિયાત છે, પ્રતિ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ફર્નિચર થી લઈને કોઈ પણ વસ્તુમાં જે લાકડું વાપરે છે ગોપીબેન, એક વ્યક્તિ 4 વૃક્ષ વાપરે છે. એટલે 4 વૃક્ષો કાપો ને ત્યારે એક વ્યક્તિ થાય છે. તમે આજે તમારી કે મારી ઓફિસમાં ટેબલ ખુરશી વાપરતા હશે, અન્ય ફર્નિચર આપણે ઘરમાં ઉપયોગ કરતા હશે, તમામ વસ્તુ છે આપણે અંતે તો બને છે લાકડામાંથી. આ લાકડું આવે છે ક્યાંથી? તો કે વૃક્ષમાંથી. હવે વૃક્ષમાં પાસે આપણે વૃક્ષ કાપી અને આ લાકડું જો લઈ લેતા હોય તો આ લાકડું જેટલું આપણે વાપર્યું છે એટલા વૃક્ષ આપણે વાવવા પડશે. એટલે એક વ્યક્તિ માટે થઈને માનવ સભ્યતા છે એ 4 વૃક્ષ કાપે છે પણ સામે 4 વૃક્ષ વાવતી નથી. એટલે ખરેખર આ જે બેલેન્સ જાળવવું હશે તો પ્રતિ વ્યક્તિ 4 વૃક્ષ આપણે વાવવા પડશે. અને એ વાવશું તો આપણું બગડતું હવામાન છે એને રોકી શકશું. સુધારી તો નહીં શકીએ પણ રોકી શકશું. એટલે આપના માધ્યમથી હું તો એટલી અપીલ કરું છું કે આવનારા સમયની અંદર અથવા તો આવનારી પેઢીને વધારે મુશ્કેલી ન પડે, વધારે તાપમાનનો સામનો ન કરવો પડે, અતિવૃષ્ટિનો સામનો ન કરવો પડે, દુષ્કાળનો સામનો ન કરવો પડે. આ તમામ બાબતોથી જો તમે ચિંતિત હોય તો આજથી નિર્ભય ન્યૂઝના માધ્યમથી જે લોકો સાંભળી રહ્યા છે દરેક વ્યક્તિને હું અપીલ કરું છું કે 4 વૃક્ષ છે એ પોતાના જીવનકાળ દરમિયાન વાવો. એટલું જ નહીં, ખાલી વાવવાથી તો આપણું કામ પૂરું નથી થવાનું, પણ એને ઉછેરવા પણ પડશે, મોટા પણ કરવા પડશે, તો જ આપણું પર્યાવરણ છે બચશે. આ ચોક્કસ વાત છે. બિલકુલ પરેશભાઈ, હું પણ આશા રાખીશ અને હું પણ પ્રયત્ન કરીશ કે હું પણ 4 વૃક્ષ વાવું, તાકી એ વૃક્ષ જે અત્યારની પરિસ્થિતિ છે એટલીસ્ટ મારી જે નેક્સ્ટ જનરેશન છે એને સામનો ન કરવો પડે. આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર.
તો આપ શું વિચારો છો? આપ પણ આ વૃક્ષ વાવશો? કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. અને વરસાદની પરિસ્થિતિ આવનારા 24 થી 48 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ અને મધ્ય ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં આગળ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.